How are you? I think all are well at your home and enjoying the days. We have already, as my knowledge, learnt Unit 3, Read 1. It was, the whole lesson was taught to you. But I want to confess that in the last lecture, when we were doing revision, just like we can say in the flashback, when I was saying what kind of lesson we have learned and revised it, at the time I made a little mistake at 1 minute and afterward 3 or 4 seconds, and it was what? મારા ખ્યાલથી આપણે યુનિટ 3 જોયું અને એમાં પણ પાછું આપણે રીડ 1 પૂરું કરેલું છે. અને લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે એનું રિવિઝન કરતા હતા ને, તો તે વખતે શું થયેલું કે નાની અમસ્તી ભૂલ મેં કરેલી, અને ભૂલ જે થયેલી તે કન્ફ્યુઝ કરવામાં કોઈ વાંધો નથી, કબૂલ કરી દેવી જોઈએ. જો કે એવી કોઈ બ્લન્ડર મિસ્ટેક નથી. મિસ્ટેક ખાલી એક શબ્દની હતી ભૂલમાં, જેને આપણે એમ કહીએ ને એ કહેવાય કે 1 મિનિટ અને 3 સેકન્ડની આજુબાજુએ આપણે એવું કંઈક રિવિઝન કરતા હતા કે આપણે પિક્ચરમાં જોયેલું કે કેટલાક છોકરા, લાઈક તમને જે કોઈ પિક્ચર ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પિક્ચરમાં જોયેલું કે છે તે કેટલાક માણસો ઝાડ પાસે ઊભેલા છે, કેટલાક સ્ત્રી છે, પુરુષ છે, ઝાડને વળગીને ઊભેલા છે, અને 2 માણસો જે છે એ 2 માણસો કરવત લઈને ઊભેલા છે, અને કરવતને લઈને એ કરવતથી એ ઝાડને કાપે છે, કાપવા માટે જઈ રહેલા છે, એવું આપણે કંઈક જોયેલું. પણ એકવાર મારથી ભૂલમાં તલવાર બોલાઈ ગયેલું, તો એ તલવાર બોલાઈ ગયેલું એ મારી ભૂલ હતી. તો એને આપણે ખાલી કરેક્ટ કરી દઈએ કે એ જે 2 માણસો જે છે એ તલવાર લઈને વૃક્ષને કાપવા માટે ત્યાં ઊભેલા છે, એવું આપણે ટ્રાન્સલેટ કરવું. બરાબર? એકચ્યુઅલી વિડીયો મેં જોયો ને પછી હું પોતે જરાક તો હસી પડ્યો. હસી એટલા માટે પડ્યો કે તલવાર અને આ કરવત, આ 2 જે છે ડિફર છે, સવાલ નથી આવતો. તલવાર જે છે એ લાકડું કાપવા કે ભાઈ વસ્તુ બનાવવા માટે કામ નથી આવતી, એ કરવત કામ આવે છે. તલવાર જે છે એ આપણને ખબર છે કે યુદ્ધમાં કામ આવે છે. બરાબર? આટલી મારી ભૂલ હતી, આઈ એમ સો સોરી. ઓકે, હવે આપણે યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી. બરાબર? વુડમેનનો અર્થ આપણને એમ તો સામાન્ય રીતે વુડ એટલે લાકડું અને મેન એટલે માણસ. તો કે એવું ગાંડું ભાષણ તો ન થાય કે લાકડો માણસ ના આવે, એનું ભાષણ થાય કઠિયા. વુડમેનનું ભાષણ થાય એનો જે શબ્દ છે એનું ગુજરાતી થાય કઠિયારો. સ્પેર ધેટ ટ્રી, એમ તો સ્પેરનો અર્થ શું થાય ખબર છે? સ્પેર એટલે બાજુએ રાખવું, સ્પેર એટલે વધારાનું. આપણે કહીએ ને કે સ્કૂટર જે છે તે પેલા સ્કૂટરની વાત કરું, જે હેન્ડ ગિયર આવતા ને એમાં સ્પેર વ્હીલ આવતું. ગાડીમાં પણ સ્પેર વ્હીલ આવે, 4 વ્હીલર પણ. એ 4 વ્હીલમાં સ્પેર વ્હીલ આવે એ શું કામ? તો કે કદાચ પંક્ચર પડ્યું કોઈક જગ્યાએ અને ત્યાં આગળ પંક્ચર સાંધવાવાળો ન હોય તો તે વખતે આપણને તકલીફ પડી જાય. ત્યારે એક વ્હીલ છે ને આપણે સ્પેરમાં રાખેલું હોય, એ વધારાનું રાખેલું હોય, અને એ વ્હીલને પછી આપણે એ ટાયર જે છે એ ટાયરને પછી આપણે લગાવીએ છીએ ને સ્પેર વ્હીલ કહેવાય. યાદ રાખજો, જરાક નાની વસ્તી જરાક થોડી આપણે ગમત કરી લઈએ. ગમત ઇન ધ સેન્સ કે આપણે જનરલી બોલીએ છીએ શું ખબર કે તમે વાંચ્યું હશે કદાચ, હાઈવે પર જતા હોય કે અથવા કોઈક જગ્યાએ બજારમાં હોય તો ત્યાં જે પંક્ચર સાંધવાવાળા હોય ને એ લોકોએ લખેલું હોય. શું લખેલું ખબર? અહીં પંક્ચર બનાવી આપવામાં આવશે, અહીં પંક્ચર કરી આપવામાં આવશે. અરે મારા ભાઈ બહેન, જે જગ્યાએ આપણી ગાડીને પંક્ચર કરતા હોય, જે જગ્યાએ આપણી ગાડીના પૈડાને ટાયરને પંક્ચર કરતા હોય ત્યાં જવાની જરૂર શું છે? પંક્ચરનો અર્થ કાણું પાડવું. પંક્ચરનો અર્થ શું થાય? કાણું પાડવું. એટલે ખરેખર લખવું શું જોઈએ કે અહીં ટાયરને પંક્ચર સાંધી આપવામાં આવશે. પંક્ચર બનાવી આપવામાં આવશે કે પંક્ચર કરી આપવામાં આવશે એવું નહીં, પણ પંક્ચર સાંધી આપવામાં આવશે. બરાબર? અહીંયા આગળ આખો અર્થ જ અલગ છે. સ્પેર ધેટ ટ્રી. ટુ સ્પેરનો અર્થ શું થાય? એમ તો આપણે તમને કીધું વધારાનો, પરંતુ અહીંયા આગળ વધારાનો સંદર્ભ નથી. હે કઠિયારા, પેલા વૃક્ષને સ્પેર કર, રહેવા દે, બક્ષી દે, છોડી દે. અહીંયા સ્પેરનો અર્થ બક્ષી દેવું, છોડી દેવું, રહેવા દેવું, અથવા તો એને જવા દેવું.
જેને આપણે એમ કહી શકીએ. એક જ શબ્દ સ્પેર, પણ એનો અર્થ અલગ અલગ નીકળી શકે. તો અહીંયા ઘડી ભાષાંતરમાં વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા પેલું જે વૃક્ષ છે એ વૃક્ષને તું રહેવા દે, એને ન કાપ. યાદ હોય તો આપણું આખું જે લેસન છે ને આગળ થઈ ગયું યુનિટ 1, એ યુનિટ 1 ની અંદર આ જ વસ્તુ હતું અને એના ઉપર આધારિત આ કવિતા છે. સરસ કવિતા છે ને થોડી હાર્ટ ટચ જેને આપણે કહીએ, ઇમોશનલ છે એમ કહીએ તો પણ ચાલે. હા, અને કવિતા છે તો ખરા શું કીધું છે આ કવિતાની અંદર? ઓકે, વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા પેલા વૃક્ષને તું રહેવા દે. Woodman spare that tree, touch not a single bough, touch not a single bough. In youth it sheltered, in youth it sheltered me, and I will protect it now. It was my forefather's hand that placed it near his coat. There, woodman, let it stand. Thy axe shall harm it not, that old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down, woodman, forbear thy stroke. Cut not its earth-bound ties, oh, spare that, oh, aged oak, not towering to skies, when but in idle boy I shut it grateful shade in all their gushing joy. Here too my sister played, my mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. આપણે ફક્ત કવિતાનું પઠન કર્યું છે, કવિતા ફક્ત આપણે વાંચી છે, કવિતા વાંચી છે, કવિતા ગાય નથી. યાદ રાખજો, ગાવું એટલે રિસાઇટ, ટુ રિસાઇટ એટલે ગાવું. અને અહીંયા આગળ કવિતાને આપણે પઠન કર્યું, કવિતા વાંચી છે, કવિતા રીડ કરી છે, એને આપણે ગાય નથી. બરાબર? અને એ કવિતા જે છે એને હવે આપણે એક વારાફરતીના સ્ટેન્ઝાસ જે છે એ આપણે સમજતા જઈએ. Woodman spare that tree, touch not a single bough. હે કઠિયારા પેલા ઝાડને રહેવા દે. ટચ નોટ અ સિંગલ bough. ટુ ટચ, ટચનો અર્થ સ્પર્શ કરવો અથવા અડકવું. નોટ અ સિંગલ, સિંગલ એટલે એક પણ નહીં. નોટ અ સિંગલ bough. બોની સ્પેલિંગ જુઓ, BOUGH, 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 bough. આ BOUGH, bough એટલે શું? તો કે બ્રાન્ચ, BRANCH, બ્રાન્ચ. તો બ્રાન્ચ એટલે શું? બ્રાન્ચ એટલે ડાળી અથવા શાખા, ડાળી અથવા શાખા. આ બો જે છે, બોનો સિનોનિમ જે છે એ બ્રાન્ચ છે. એની એક પણ શાખાને તું અડકતો નહીં, એની એક પણ ડાળીને તું અડકતો નહીં. શું કહે છે કવિ? એમ કહે છે, હે કઠિયારા, હે કઠિયારા, હે લકડહારા, હે લકડહારા, હે કઠિયારા, શું કર? વુડમેન સ્પેર ધેટ ટ્રી, પેલા ઝાડને તું બક્ષી દે, પેલા ઝાડને તું મારીશ નહીં, પેલા ઝાડને તું કાપીશ નહીં, એને તું બક્ષી દે, એને તું જવા દે, એને તું છોડી દે. ટચ નોટ અ સિંગલ bough. ટુ ટચ એટલે સ્પર્શ કરવો, એની એક પણ ડાળીને તું સ્પર્શ નહીં કરતો. ટચ નોટ અ સિંગલ bough. ઇન યુથ ઇટ sheltered me, ઇન યુથ ઇટ sheltered me. ઇન યુથ, યુથ એટલે એમ તો યુવાવસ્થા થાય, યુથનો અર્થ એમ તો યુવા થાય. પરંતુ હું જ્યારે યુવાન હતો એમ કહેવા કરતાં પણ હું જ્યારે કિશોર હતો, હું જ્યારે નાનો હતો. જો યાદ રાખજો, બધી વ્યવસ્થા અલગ અલગ હોય. લિટલ, એકદમ લિટલ બોય, ક્યુટી, નાનું હોય ને તો ત્યારે લિટલ કહીએ, ક્યુટી કહીએ, સ્માર્ટ કહીએ. પણ પછી એના પછી જે છે હવે યુથ કીધું છે, અને એક ટીનેજર, ટીનેજ એટલે શું? ટીનેજનો અર્થ શું થાય? ટીનેજનો અર્થ એવું થાય કે બહુ નાનો પણ નહીં, બહુ મોટો પણ નહીં, જેને આપણે તરુણ અવસ્થા કહીએ. અને તરુણ અવસ્થાની પહેલાં જે અવસ્થા છે એ કિશોર અવસ્થા છે. કિશોર અવસ્થા પછી તરુણ અવસ્થા, પછી યુવાવસ્થા, પછી આધેડ અને પછી વૃદ્ધ. આ બધી આપણી જે અવસ્થા છે, અહીંયા આગળ લેખક, સોરી મારી ભૂલ,
કવિ જે છે એમ કહે છે, એ કઠિયારા તું એ પેલા વૃક્ષને અડકતો નહીં. અરે એની એક પણ ડાળીને તું નહીં અડકતો. કેમ નહીં અડકતો? શું કામ નહીં અડકવાનું? એનું શું કારણ? એનું તું જવા દેજે. શા માટે? હું જ્યારે કિશોર અવસ્થામાં હતો, હું જ્યારે નાનો હતો, તે વખતે જુઓ, ઇટ શેલ્ટર્ડ મી ટુ શેલ્ટર. એમ તો શેલ્ટરનો અર્થ જ્યારે આપણે એમ કહીએ ને કે કોઈક જગ્યાએ આપણે રહેતા હોઈએ ને, કોઈ જગ્યાએ આપણે છત્ર છાયા મળે ને, એને શેલ્ટર કહેવાય. છાત્રાલય, જેને આપણે હોસ્ટેલ કહીએ ને. પણ જ્યારે કોઈક વ્યક્તિ બીજી જગ્યાએથી આવે અને એની પાસે રહેવા માટે શેલ્ટર હોમમાં રાખવામાં આવે. અહીંયા શેલ્ટરનો અર્થ જે છે એ અહીંયા અગાડી હું રહ્યો છું, અહીંયા અગાડી એની નીચે, એ ઝાડની નીચે, ઇટ શેલ્ટર મી. અહીંયા અગાડી એણે મને છાયો આપ્યો છે, એણે મને પડછાયો આપ્યો છે. સાંભળજો પાછા, હે કઠિયારા તું એને રહેવા દે, તું એને કાપીશ નહીં, તું એને બક્ષી દે, તું એને છોડી દે. કેમ? બિકોઝ ઇટ શેલ્ટર્ડ મી. કારણ કે એણે મને છાયો આપ્યો છે જ્યારે હું યુવાન હતો, જ્યારે હું કિશોર અવસ્થામાં હતો, જ્યારે એણે મને એના પડછાયામાં એણે મને રાખ્યો છે. ઇટ શેલ્ટર્ડ મી. એણે મને છત્ર આપી છે. ઓકે, ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવું. ટુ પ્રોટેક્ટનો અર્થ રક્ષણ કરવું. અને પ્રોટેસ્ટ અલગ છે, યાદ રાખજો. આપણે આ કદાચ શીખેલા છે, પ્રોટેક્ટ અને પ્રોટેસ્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, અને પ્રોટેસ્ટ જો આ પ્રોટેક્ટ, હા, અને પ્રોટેસ્ટની વાત કરી, બરાબર? તો ત્યારે જે છે પ્રોટેસ્ટ નોંધાવો. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, અથવા તો આપણી જે કોઈ ફરિયાદ હોય એની નોંધણી કરાવી, એ પ્રોટેસ્ટ નોંધાવેલો કહેવાય. આ પ્રોટેક્ટ છે. હવે હું એનું રક્ષણ કરીશ. આ ઝાડને તું કાપીશ નહીં, એને અડકશો નહીં, એની એક પણ ડાળને તું નહીં અડકતો. કારણ કે હું જ્યારે કિશોર હતો ને ત્યારે એ ઝાડે મને શું આપેલું છે? શેલ્ટર આપેલું છે, છત્ર આપેલું છે, છાયા આપેલી છે. અને હવે હું એનું રક્ષણ કરીશ એમ કહે છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. એ મારા બાપ દાદા, ફોરફાધર્સ, બાપ દાદા, દાદાના દાદા, વર્ષો પહેલા મારા બાપ દાદાએ એને રોકેલું છે. જુઓ, ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. જોજો, એ મારા બાપ દાદાએ રોપ્યું હતું અને ત્યાં આગળનો કોટ રહેતો હતો. કયો કોટ? COT કોટ. યાદ રાખજો, COT કોટ એટલે પલંગ. COT કોટ એટલે પલંગ અથવા ખાટલો. પલંગ અથવા ખાટલો. અને COAT કોટ, આ COAT કોટ એટલે ડગલો. COAT કોટ એટલે ડગલો અથવા જબ્બો, જેને આપણે વિઝ્યુઅલ્સ ડગલો અને જબ્બો કહીએ તો રોબ, આરોબી રોબ. આરોબી રોબ એટલે ડગલો અથવા જબ્બો થાય. પણ આરોબી રોબ કરીએ ને, ROBE, હા, ROB રોબ કરીએ ને તો આરોબી રોબ એટલે લૂંટવું, રોબર, એ આરોબી રોબ. પણ આ આરોબી રોબ કહીએ તો આ ડગલો, અને ડગલો એટલે કોટ. કયો કોટ? COAT કોટ. અને આ જ કોટ છે ને, એ કોટનો બીજો બી અર્થ કોટિંગ ચડાવે, હા, જેને આપણે કહીએ ને કે ભાઈ સોનાનું જોડ ચડાવેલું છે, કોટિંગ કરે. સમજાય છે કે COAT કોટ એટલે ડગલો થાય. પણ જ્યારે આપણે કોઈ માને કે એલ્યુમિનિયમ છે, કોઈ એલ્યુમિનિયમ પર કોટિંગ કરવામાં આવે, એના પર પડ ચડાવવામાં આવે, તે પણ થાય. ફરી પાછા એકવાર, BOUGH, બવ એટલે બ્રાન્ચ એટલે કે ડાળી. COT કોટ આ આપણે અહીંયા આવેલા હતા કે મહેરબાની કરીને કાપીશ નહીં. એ ઝાડ જે છે એણે મને છત્ર આપી છે, મને છાયા આપી છે, અને મારા બાપ દાદાએ એને એના હાથે રોપેલું છે. ક્યાં? એના પલંગ પાસે, એના કોટ પાસે. COT કોટ એના કોટ પાસે એને રાખ્યું હતું. એન્ડ ઇટ વોઝ ફોર ફાધર્સ એન્ડ ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. ટુ પ્લેસ એટલે રાખવું, અને એકલું પ્લેસ કહીએ તો સ્થળ થાય. આ વર્બ તરીકે વપરાય ને તો ત્યારે રાખવું. જગ્યા કહીએ ને આપણે, જગ્યા, પ્લેસ. મેક પ્લેસ ફોર ડાઉનલોડ ધીસ એપ. આ એપને ડાઉનલોડ કરવા માટે પ્લેસ કરો, જગ્યા બનાવો. આ મોબાઈલ તમારો ફૂલ થઈ ગયેલો છે,
પ્લેસ. પણ અહીંયા આગળ ટુ પ્લેસ, જગ્યા કરવી. જોજો શું કહે છે, that place it near his court, there woodman let it stand. હે કઠિયાળા, એને ત્યાં જ રહેવા દે, એને ઊભા રહેવા દે. લેટ, LET લેટ. આ LET લેટ છે ને એ દરખાસ્ત બતાવે. શું બતાવે? દરખાસ્ત બતાવે. LET લેટ એ દરખાસ્ત બતાવે છે. ચલો ખાઈએ, ચલો પીએ, ચલો જઈએ, હા, ચલો આમ કરીએ, ચલો તેમ કરીએ, આપણે દરખાસ્ત કહીએ તે. અને LAT લેટ કહી તો LAT લેટ મોડું થવું. LAT લેટ, અરે સર શરૂઆત થઈ ગયેલું હોય ને તો લેટ કહેવામાં આવે. તે લેટ અલગ છે. કેટલા ઉચ્ચાર એક જ, સ્પેલિંગ અલગ, કેટલીક વાર તો સ્પેલિંગ પણ સરખી હોય છતાં એના સંદર્ભ અલગ અલગ હોઈ શકે. અહીંયા આગળ જુઓ, એમ કહે છે કે હે કઠિયારા તું એને રહેવા દે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. હે કઠિયારા તું એને ઊભા રહેવા દે, તું એને કાપ નહીં. હા, પછી thy excel it not. જુઓ શું કહે, thy excel harm it not. thy, THY, જુઓ THY, thy, THY. આ ધાય છે ને એ ધાય શેના સંદર્ભમાં વપરાય તો કે પેલા જૂનું ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ તો એક જ, પણ તેમ છતાં પહેલાં આપણે યુ, YOU, આ યુ છે ને એટલે તું, બરાબર, યુ. પછી યોર, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, તું, તારું, તમારું, તમારો, તમારો, તમારી, તમારું, તમારો, તમારી, તમારું, બરાબર, યોર્સ. આ છે ને આપણે તે યુનો ઉપયોગ કરીએ, પણ પહેલાં યુનો ઉપયોગ નહોતા કરતા, ધાયનો ઉપયોગ કરતા હતા. એકચ્યુઅલી ધો, THOU, ધાવ, THOU, ધાવ, એ એની જગ્યાએ યુની જગ્યાએ વપરાતું હતું, પણ પછી એ બદલાતું ગયું અને યુ થઈ ગયું. તો આપણે છે ને અહીંયા આગળ યુ જે ધાય જે આપેલ છે એની જગ્યાએ આપણે યુનો ઉપયોગ કરીએ, વધારે ખ્યાલ આવશે. જુઓ, there woodman let it stand, your excel harm it not. તારી કુહાડી જે છે એને ઈજા નહીં પહોંચાડે. ટુ હાર્મ, ઈજા પહોંચાડવી. તારી કુહાડીથી એને ઈજા પહોંચવી જોઈએ નહીં, અથવા તારી કુહાડીને ઈજા પહોંચાડશે નહીં. that old familiar tree whose glory and renown are spread over land and sea. that old familiar tree. આ વૃક્ષ છે ને ફેમિલિયર છે. what is the meaning of familiar? ફેમિલિયરનો અર્થ શું થાય? તમારા ઘરે કોઈક આવે તો રસ્તે ચાલતો તો નહીં આવી રહે ને, બરાબર છે. અને કોઈક આવે તો ગેસ્ટ હોય, એ ગેસ્ટ બી હોઈ શકે, પણ તમારી આજુબાજુમાં જે રહેતા હોય ને એ તમારા ગેસ્ટ કરતાં વધારે હોય. કેમ? કારણ કે તમારે રોજ એની સાથે મળવા મૂકવાનું થતું હોય, રોજ એની સાથે વાતચીત થતી હોય, અને આ સંબંધ પાછા એટલા બધા તમારા વધી જાય ને કે તમારે ત્યાં જે આજુબાજુમાં રહેતા ને કોઈ વાર કિચનમાં આવી જાય, ભાભી આજે શું બનાવ્યું છે, હોય તો આપો ને, માંગીને પણ ખાઈ લે. અને પછી આપણને કોઈ જોઈતું તો આપણે પણ જઈએ, રાઈટ. આ બધું જે છે ને એને આપણે શું કહીએ? ફેમિલિયર રિલેશન, જેને ફેમિલી રિલેશન કહેવાય. ફેમિલિયર એમ તો જાણીતું થાય, ફેમિલિયર એટલે જેને આપણે કહીએ જાણીતું, પણ કૌટુંબિક રિલેશન જે હોય ને, કૌટુંબિક સંબંધ જે હોય ને એને ફેમિલિયર રિલેશન. તો આ જળ સાથે શું લેવા દેવા? અરે સાહેબ, જળ સાથે પણ ફેમિલી રિલેશન છે, હા, કૌટુંબિક રિલેશન છે. રોજ જળની નીચે બેસો છો, રોજ જળની છાયામાં ઊભા રહો છો, રોજ જળની સાથે તમે કેટલીક વાર એને પાણી પાતા હોય છે. જળ તમને કેટલી બધી વસ્તુઓ આપતા હોય છે, ફળ આપે, ફૂલ આપે, છત્ર આપે, છાયા આપે, અને રોજ એની સાથે તમારે લેવડ દેવડ થતી હોય છે. એટલે કહે છે કવિ, શું કહે છે? ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ જે જૂનું ઝાડ છે ને અમારું ફેમિલિયર છે, અમારું કૌટુંબિક સાથે એના સંબંધ છે, કુટુંબ સાથે સંબંધ છે, કૌટુંબિક સંબંધ છે. whose glory and renown are spread over land and the sea. whose glory and renown, glory, જેની ભવ્યતા, whose glory, જેની શાન, જેની ભવ્યતા, and renown, કીર્તિ, ફેમ, ફેમસ,
કીર્તિ જેને આપણે કહીએ, ખ્યાતિ કહીએ, કીર્તિ કહીએ, કે જેની ખ્યાતિ ફેલાયેલી છે, જેની કીર્તિ ફેલાયેલી છે, જેની શાન ફેલાયેલી છે. આ ઝાડને તું રહેવા દે. એની ખ્યાતિ, એની કીર્તિ ક્યાં સુધી ફેલાયેલી છે? ઓવર ધ સી. જુઓ, સ્પ્રેડ ઓવર ધ લેન્ડ એન્ડ સી. જમીન પર તો ખરા જ, પરંતુ આ જે સી, દરિયો, દૂર દૂર સુધી આખી દુનિયામાં એની ખ્યાતિ ફેલાયેલી છે, એની કીર્તિ ફેલાયેલી છે, એની શાન વધેલી છે. ઓકે, એવા ઝાડને તું રહેવા દે. આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ wouldn't thy hew it down and wouldn't thou hew it down and wouldst. અને તારું જે કંઈક એને આપણે એક્સ કહીએ, તારી જે કુહાડી છે એ કુહાડીને કેવી રીતને કાપી શકે? જુઓ, HEW એટલે કાપવું કે ચીરવું. તું એને કેવી રીતના કાપી શકે? તું કેવી રીતને ફાડી શકે, ચીરી શકે? તું રહેવા દે એને. પછી woodman forbear thy stroke. woodman forbear thy stroke. woodman forbear your stroke. હે લકડહારી, હે કઠિયારો, તારો જે સ્ટ્રોક છે, સ્ટ્રોક એટલે પ્રહાર, સ્ટ્રોક એટલે પ્રહાર, તારો જે પ્રહાર છે, પ્રહાર તું રહેવા દે. તું એના પર ઘા ન કર, તું એના પર પ્રહાર ન કર. ઘા, પ્રહાર. જુઓ, એમ કહે છે woodman forbear thy stroke. forbear કંટ્રોલ, forbear કંટ્રોલ, કાબૂમાં રાખવું. તારા સ્ટ્રોકને, તારા પ્રહારને તું કાબૂમાં રાખ. તું એના પર પ્રહાર ના કર, તું એના પર, જેને આપણે કહીએ ને કે ઘા ન કર. ઓકે, forbear thy stroke, cut not its earth-bound ties. cut not its earth-bound ties. earth એટલે પૃથ્વી, bind, bound. એમ તો બાઇન્ડ અર્થ બાંધવું થાય, પરંતુ જેના મૂળિયા, IWT રૂટ, જુઓ, કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. એના મૂળિયા જે છે, જે જમીનમાં ઉતરી ગયેલા છે, સખત થઈ ગયેલા છે, એને તું નહીં કાપ. એને તું નહીં કાપ. એને રહેવા દે, એને બક્ષી દે, એને છોડી દે. બહુ સરસ છે. એમ કહે છે કટ નોટ ઇટ અર્થબાઉન્ડ ટાઈઝ, ઓ સ્પ્રેડ દેટ એજડ ઓક. અને ઓ કઠિયારા, પેલું વયોવૃદ્ધ વૃક્ષ છે, પેલું જે જૂનું વૃક્ષ છે, કેટલા વર્ષોથી તમને અને મને કદાચ આપણને બહુ તો આપણું જીવન કેટલું 80, 85, મેક્ઝિમમ 100, ભાગ્યે જ કે 100માંથી 1 કે 2 કે 5 એવા હશે કે જે 100ની ઉપર જીવતા હોય. બાકી આપણું જીવન કેટલું? પણ વૃક્ષ તો વર્ષોના વર્ષો જીવે છે. જો તમે એને કંઈ ના કરો તો 200, 500, 1000 વર્ષ સુધી વૃક્ષ એમને એમ રહે છે. એમાં પણ જીવ છે, એટલે જીવે છે શબ્દ બોલાય. એ કહે છે કે ઓ સ્પેર ધેટ એજડ ઓક, પેલા વૃદ્ધ વૃક્ષ, ઓકનું ઝાડ જે છે એને તું રહેવા દે. now towering to the skies, હવે એ કેવું બન્યું છે? now towering to the sky, ગગનચુંબી. હવે એ વૃક્ષ જે છે ઓકનું, એ ગગનચુંબી થઈ ગયેલું છે. એને ઉપર સુધી પહોંચતા કેટલા વર્ષો લાગ્યા. અને તું તારી જે કુહાડી છે, 5-7 ભટકા મળીને તું પાડી નાખવાનો. તમે જ્યારે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરો અને તમે જ્યારે આગળ વધો, તમારી જ્યારે પ્રગતિ થતી હોય અને તમને કોઈ આવી રીતના પાડી નાખે તો શું થાય? તમે પણ જીવ છે, વૃક્ષ પણ જીવ છે. આટલા વર્ષો સુધી એ ટકી રહ્યું છે, એ ગગનચુંબી વધી ગયું છે, તો તું એને શા માટે મારે છે? તું એને રહેવા દે. હે વુડમેન, સ્પેર ધેટ. હે કઠિયારા, હે લકડહારા, તું એને બક્ષી દે, તું એને રહેવા દે. એમ કહે છે ઓ સ્પેર ધેટ એજડ, નાઉ towering the sky, when but an idle boy I shot it grateful said, when but an idle boy I shot its great said. when but an idle boy, એમ તો આઇડલ નો અર્થ શું થાય? તો કે આળસુ, નવરો. 100% આળસુ નવરો થાય. આઈડિયલ, જે આઈડિયલ હોય ને, જેને આપણે આદર્શ, આઈડોલ, જેને તમે આઇકોન માનો, આઇડોલ માનો, જેનાથી તમે પ્રભાવિત થાવ, એ આઇડલ. IDOL,
આઈડલ આઈડિયલી આળસુ, આઈડિયલ આદર્શ છે ને. કંઈક સમજાય છે, સમજ પડે છે કે તમને? વિડીયો જોશો તો સમજ પડશે, અને ન સમજ પડે વારે વારે વિડીયો જુઓ, ખ્યાલ આવી જશે. ઓકે, જુઓ. Now, towering to the skies, when but an idle boy, I sought it grateful said. When but an idle boy, હું જ્યારે એક નાનો હતો, અથવા તો હું જ્યારે નવરાશની પળમાં હતો. એમ તો આઈડલનો અર્થ આળસુ કીધું. હું જ્યારે આળસુ હતો ના, એવું નહીં બોલાય, ટ્રાન્સલેશન એવું ના થાય. હું જ્યારે નવરાશની પળમાં હતો, હું જ્યારે નવરો હતો. યાદ રાખજો, નવરોનો અર્થ પાછો અલગ બી થાય. મરાઠી ભાષા છે ને, એ મરાઠી ભાષામાં નવરો એટલે વરરાજ હોય ને, વરરાજ હોય એને નવરો કહેવાય. નવરા કરના ચા, કોના લગન એમ કે ને નવરો, એ મરાઠી ભાષામાં આવે છે પાછું. અને અહીંયા ગાડી ગુજરાતી ભાષામાં નવરો, નવરો એટલે જેને આપણે કામ વગરનો કહીએ. બરાબર. હું મારી એ વખતે when I was an idle boy, but when an idle boy I sought it grateful said. ત્યારે એનો જે કંઈક પડછાયો હતો, જેનો જે કંઈક છાયો હતો, જ્યારે એનો શેડો હતો, જ્યારે એનો શેડ હતો, તો એ શેડ નહીં, નીચે હું બેઠો હતો, હા, ત્યાં હું આનંદ કરતો હતો. આઈ sought it grateful said. In all their gushing joy, in all their gushing joy. શું કહે છે? In all their gushing joy. અને એનો જે કોઈક આ પડછાયો પડતો હતો, જેનો જે છાયો પડતો હતો, અને તે વખતે હું એ છાયાનો આનંદ માણતો હતો, એ પડછાયાના. ઇટ મીન્સ કે ત્યાં રમતો હતો. કોણ? કવિ. ઓકે. When but an idle boy I sought it grateful said, in all their gushing joy, here to my sisters played. My mother kissed me here, my father pressed my hand. Here my mother kissed me here, my father pressed my hand. કેટલી ફિલિંગ્સ વાળી આ લાઈન છે. આ જે કોઈ પંક્તિ છે, આ જે કોઈ સ્ટેન્ઝા છે, એને આપણે હાર્ટ ટચ કહીએ. એને ફિલિંગ્સ વાળી છે. મારા પિતાજીએ, મારી માતાજીએ મને અહીં ચુંબન કર્યું હતું, મારી માતાજીએ મને અહીં કિસ કરી હતી. જુઓ, એમ કહે છે, માય મધર કિસ્ડ મી હિયર. આ ઝાડની નીચે જ મને મારી માતાનો પ્રેમ મળ્યો છે. આ ઝાડની નીચે મને મારી માતાનું વહાલ મળ્યું છે. આ ઝાડ જતું ત્યાં હું, મારી માતા બંને હતા, બેઠા હતા, જ્યાં મારી માતાએ મને ચુંબન કર્યું હતું. અને પછી કહે છે, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. અને આ જગ્યાએ મારા પિતાજીએ મારા હાથ જે છે એ હાથને દબાવ્યો હતો. મારા પિતાજી મારા હાથને દબાવ્યો હતો, એનો અર્થ એમ લેવાનો કે મારા પિતાજીએ મને અહીં સાથ, સંગાત, સહારો આપ્યો હતો. મારા પિતાજીએ મારા પર લાગણી વરસાવી હતી. કેટલી હાર્ટ ટચ છે આ લાઈન. અને આવું વૃક્ષ કે જે જગ્યાએ અમે અમારા જીવનના બધા જ જેને આપણે કઈ અનુભવો કરેલા, અને તે ઝાડને તું પાડી નાખવાનું, તે ઝાડને તું કાપી નાખવાનું, તું રવા દે એને, લેટ ઇટ નોટ કટ, એને તું નહીં કાપ. ઓકે. પછી કે છે, my mother kissed me, my father pressed my hand. Forgive this foolish tear, forgive this foolish tear. ફોરગીવ, ક્ષમા આપવી. એમ તો ફોરગીવ, ફોરગેવ, ફોરગીવન, ફોરગીવ. પરંતુ એગડી ત્યાં જેના ફોરગીવ ધીસ ફુલિશ ટીયર. ફુલિશ એટલે મૂર્ખાઈ ભરેલું. ટીયર, જો ટીઈઆર ટીયર છે ને, હા, એ ટીયર તમે કહો ને તો ટીયર એટલે આંસુ. ટીયર એટલે આંસુ. આંસુ નહીં, આંસુ આંખમાંથી નીકળે ને તે આંસુ. અને આ જ ટીઈઆર જ, પણ ઉચ્ચારમાં કરો, ટેર એટલે ફાડવું અથવા ચીરવું. એનો ઉચ્ચાર તમે ટેર કરો તો શું થાય? ફાડવું અથવા ચીરવું. તું એને આ મૂર્ખાઈ ભરેલું કામ તું ન કર. તું એને ચીર નહીં, તું નહીં, તું રહેવા દે. આમ તું જે કામ કરે છે મૂર્ખાઈ ભરેલું કામ છે, ફુલિશ, ત્યજી દે. તું એ કામને છોડી દે. ફોરગીવ, માફી આપી, ક્ષમા આપવી એમ થાય. તો અહીંયા આગળ જુઓ શું કહે છે, forgive this foolish tear, but let that old oak stand. અને
તું આ ઝાડ જે છે એ ઝાડને તું રહેવા દે, આ વૃક્ષને તું રહેવા દે, કાપ નહીં, એને ઊભું રહેવા દે. હે કઠિયારા, હે લકડહારા, હે વુડમેન, તું આ ઝાડને કાપીશ નહીં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અહીંયા ઓલરેડી આપણું આ કવિતા જે છે એ પૂરી થાય. જ્યોર્જ પોપ મોરિસ, આ કવિતા જે છે એના કવિ જ્યોર્જ પોપ મોરિસ છે. સમજાય છે? સમજ પડી કે નથી પડતી? એ ખ્યાલ આવે છે કે નથી આવતો? અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અહીંયા આપણો કોર્સ પણ પૂરો થાય છે. આ જે એક્ઝામ છે, એક્ઝામનો કોર્સ પણ પૂરો થાય છે. બને ત્યાં સુધી હવે આપણે જે કંઈ લેસન ચાલી ગયેલા છે એ લેસનના ક્વેશ્ચન્સ જે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરવાના, એની ક્યાં તો હું તમને PDF મોકલી આપીશ, પેરેગ્રાફ આપીશ, નીચે ક્વેશ્ચન આપીશ. તમારે જાતે યોર ઓન એના આન્સર જે છે એના આન્સર તમારે શોધવાના છે. અથવા તો શું કરીશ કે આ રીતના વિડીયો બનાવીશ ત્યારે કહીશ કે આ લેસન પેરેગ્રાફ જે છે એ પેજ નંબર આ ફલાણા ડીગનો પેરેગ્રાફ, અને એની નીચેથી હું ક્વેશ્ચન કાઢીશ. બરાબર છે? એ ક્વેશ્ચન હું બોલીશ અને તમારે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો તમારા બુકમાંથી. સમજાય છે? ક્યાં તો વિડીયો સ્વરૂપે આપીશ, ક્યાં PDFના સ્વરૂપમાં આપીશ ખરો. અને તમને ઓલરેડી રિપોર્ટ અને એ તો મળી જ ગયેલું છે, જે કે બીજું મટીરિયલ હોય તે. અહીંયા કોર્સ આપણો પૂરો થાય છે, પણ આ જે કવિતા છે એની એક્સરસાઇઝ બાકી છે એને ટીક કરો. પેજ નંબર 31, ક્વેશ્ચન નંબર C2.1, C2.4, V2, V4, V5, F5, F6, W2 અને W3. આટલી વસ્તુ કરવાની છે. બરાબર? હવે પછી કોઈ જો તમને ઇન્ફોર્મેશન આપવાની હશે તો એ તમને ક્યાં તો એપ પર આપી દઈશું અથવા વિડીયો ચાલુ કરીશું, વિડીયો આપણે ઉતારીશું અને તમને જ્યારે મોકલીશું ત્યારે આપીશું. ઇઝ ઇટ ક્લિયર? કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. આઈ હેવ ઓલરેડી ગિવન યુ માય ફોન નંબર ઓલ્સો. યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી. ડોન્ટ વરી. Whatever your queries, also if you want to ask about any kind of point, any kind of topic, you can ask me. Each and every member of our staff are very polite and very helpful to you, so please don't worry. Is it clear? Okay, have a nice